એબીપી અસ્મિતાના અહેવાલની જબરજસ્ત અસર જોવા મળી છે। વીઆઈપી સેવાનું જસદણ પ્રાંત અધિકારીનો પત્ર આખરે રદ કરવામાં આવ્યો છે। જસદણના ઘેલા સોમનાથ મંદિરે શિક્ષકોને વીઆઈપી સેવાની કામગીરી સોંપાઈ હતી અને આ પરિપત્રને લઈ વિવાદ થયો। પ્રાંત અધિકારી રાહુલકુમાર ખાંભરાએ આ પરિપત્ર રદ કર્યો છે। શ્રાવણ માસમાં શિક્ષણ સંઘ વર્ષોથી મંદિરની ભોજન વ્યવસ્થા સંભાળતા હોવાનો દાવો કરવામાં આવ્યો। તાલુકાના શિક્ષકોની 4 વખતની રજૂઆત બાદ પરિપત્ર કરવામાં આવ્યો હતો। આ વાત પણ કરવામાં આવી છે। આ સાથે જ જસદણ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શાંતુભાઈ મોડાએ સ્પષ્ટતા કરી છે કે પરિપત્ર ભલે રદ હોય, શિક્ષકો શ્રાવણમાં ભક્તો માટે સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખશે। અમે વર્ષોથી શ્રાવણ માસ દરમિયાન ભોજનની વ્યવસ્થા સંભાળતા હોવાની વાત તેમણે કરી છે। પ્રાંત સાહેબે એ હુકમ પણ રદ કરી નાખ્યો છે, પણ છતાંય અમે બધા શિક્ષકો પ્રતિવર્ષ સ્વેચ્છાએ જે સેવા કરવા જતા હોય છે, અમે કદાચ હુકમની અમારે કોઈ પણ જરૂર નથી। અમે મંદિરમાં એમનેમ શિક્ષકો સેવા કરવા જવાના જ છીએ અને એવું કાંઈ કોઈ પ્રેશર કે કોઈ દબાણ કે કોઈ અધિકારી દ્વારા એવું કાંઈ આપવામાં આવતું નથી। કોઈ બાય ફોર્સથી કોઈ હુકમ કરવામાં આવતા નથી। પછી પ્રાંત સાહેબ હોય કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય, કોઈ પણ અધિકારી દ્વારા ફરજિયાત હુકમો કરવામાં આવતા નથી। જેને જવું એ સ્વેચ્છાએ જતા હોય। તો જસદણ નાયબ કલેક્ટર પર મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘુમ થયા છે। શિક્ષણ વિભાગને વિશ્વાસમાં લીધા વગર આ પરિપત્ર ન થઈ શકે અને શિક્ષણ સચિવને આ પરિપત્ર રદ કરવા માટે સૂચના આપી હોવાની વાત પ્રફુલ પાનસેરિયાએ કરી છે। શિક્ષણના ભોગે કોઈ કામગીરી ન હોય, શાળા કાર્ય બાદ શિક્ષકો સ્વેચ્છાએ જઈ શકે, પરંતુ હુકમ ન હોય। આગામી સમયમાં આવા પરિપત્ર વહીવટી પ્રશાસન ન કરી શકે તેની સૂચના પણ આપવામાં આવશે અને આ પરિપત્ર પણ તાત્કાલિક રદ કરીએ છીએ, આ વાત કરી છે। હરેક વખતે કંઈ ને કંઈ કામ માટે ડીડીઓ કે કલેક્ટર પરિપત્ર કરી અને શિક્ષકોને ઠીક છે એમના જવાબદારીમાં આવતું હોય કે ચૂંટણી પંચેના આદેશ હોય એટલું કરે, પણ જેન તેન કંઈક સ્પર્ધા આવી હોય આ તે તો બધું શિક્ષકો ઉપર નાખી દેવું એ પણ યોગ્ય નથી। માટે મેં હમણાં જ સૂચના આપી છે કે આ પરિપત્ર કેન્સલ કરો અને જેને સ્વેચ્છાએ જવું હોય ચોક્કસ પ્રકારે જે શિક્ષકો જઈ શકે, પણ આવો પરિપત્ર હોય નહીં એ માટેની મેં સચિવશ્રીને હમણાં વાત કરી છે। તો જસદણ નાયબ કલેક્ટરના પરિપત્રથી પ્રાથમિક શિક્ષક સંઘ નારાજ જોવા મળી રહ્યું છે અને શિક્ષણ વિભાગને વિશ્વાસમાં લીધા વગર આ પરિપત્ર કરી ન શકાય। દિગ્વિજયસિંહે આ વાત કરી છે। સાથે પણ કહ્યું છે કે વારંવાર શિક્ષકોને પરિપત્ર કરી આવી કામગીરીમાં જોતરી દેવામાં આવે છે। ધાર્મિક લાગણી શિક્ષકો સ્વેચ્છાએ જાય, પરંતુ હુકમ ન હોવો જોઈએ તેવી વાત પણ તેમણે કરી છે। બાપુ, જસદણના નાયબ કલેક્ટરે જે પ્રકારે પરિપત્ર કરી અને શિક્ષકોને વીવીઆઈપી ભોજનની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી આપી છે, કઈ રીતે જુઓ છો, કેટલું વ્યાજબી? પહેલાં તો આખા રાજ્યની અંદર જે શિક્ષકોને અલગ અલગ પ્રકારની જે કામગીરીઓ વિભાગે એવો પત્ર કરેલો છે કે વિભાગની મંજૂરી વગર કોઈ પણ જાતની કામગીરી સોંપવી નહીં, છતાં આવા વિભાગને ક્યારેય વિશ્વાસમાં લીધા વગર અને શિક્ષકોને આવી કામગીરી સોંપવાથી શિક્ષણ ઉપર જ્યારે અસર થતી હોય ત્યારે આ બાબતના ઓર્ડરો ન થવા જોઈએ। હમણાં જ ટંકારાની અંદર ફ્લડ ડ્યુટી માટે નાઇટમાં શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા છે, એની પણ રજૂઆત અમારી પાસે આવી। એવા અનેક પ્રકારની કામગીરીઓ ઇતર કામગીરીઓ કરવાની જવાબદારી વારંવાર શિક્ષકો પાસે કરાવે છે। આ જે બાબતની વાત છે તો મંદિરની અંદર જે આ મંદિર છે એ કલેક્ટર હસ્તક જ્યારે હોય છે એના પ્રાંતને 1 મહિના માટે એની નોકરી અહીંયા મૂકવામાં આવે છે શ્રાવણ મહિનાના અંદર। ઘણી વખત વર્ષોથી અમારા શિક્ષકો જે છે શનિવારે બપોર પછી, રવિવારે કે સોમવારે સવારની હોય ત્યારે બપોર પછી સેવાઓ આપવા માટે આજુબાજુના ગામના શિક્ષકો જાય છે। મેં શિક્ષકો સાથે પણ વાત કરી અને અમારા હોદ્દેદારો સાથે પણ વાત કરી, પણ જ્યારે ઓર્ડર કરવામાં આવે છે એમનું કહેવાનું એવું થાય છે કે ફક્ત આ કામગીરીની જવાબદારી માટેનું છે કે આ વ્યવસ્થા માટે આ શિક્ષકો આ વ્યવસ્થામાં રહેશે। શાળા સમય બાબતમાં કે શાળા દરમિયાન નથી રોકવાના એવું એને કીધું, પણ ખરેખર એમને જો સ્વેચ્છાએ હોય તો ઓર્ડર કરવાની જરૂર નહોતી। એક કમિટી સ્વયંસેવકોની બનાવી અને સ્વયંસેવક તરીકે એના નામ લેવા જોઈએ, એક શિક્ષક તરીકે એના નામ લખવાની જરૂર કોઈ હતી નહીં। આ વિવાદ છે એ તો ગૌણ છે, પણ આવી કેટલી પ્રકારની કામગીરીઓ સોંપવામાં આવે છે। એટલે ગઈકાલે અમે જ્યારે 360 ડિગ્રીની અમારી કમિટીનો રિપોર્ટ જ્યારે સીએમ સાહેબને સોંપવાનો હતો
ત્યારે પણ અમે ઇતર કામગીરી બાબતની ચર્ચા થઈ હતી. માનનીય મુખ્યમંત્રી સાહેબને અમે વાત કરી કે આ BLO છે 365 દિવસ ચાલતી પ્રક્રિયા છે. આ શિક્ષકોમાં 80% પ્રાથમિક શિક્ષકોને રોકેલા છે. આની અસર શિક્ષણ ઉપર 100% થાય છે. તો આના માટે વૈકલ્પિક વ્યવસ્થા જેમ VC ગ્રામ પંચાયતમાં હોય છે એવી રીતે એક BLO ગામમાં નિમણૂક થાય અને બેરોજગારના જે આપણા છે એ લોકો દ્વારા કામગીરી કરવામાં, જ્યારે આધાર કાર્ડની એવડી મોટી કામગીરી હતી તો એજન્સીઓ દ્વારા કરાવીને આપણે પૂરી કરી. તો આ BLO જેવી કામગીરી હોય. બીજી આ ચૂંટણીની જ્યારે વાત અલગ છે, ચૂંટણીના દિવસે 2 દિવસમાં એ પ્રક્રિયા પૂરી થઈ જતી હોય, મતદાન જ્યારે હોય ત્યારે, પણ એના સિવાયની જે કામગીરીઓમાં રોકે છે એ બિલકુલ યોગ્ય નથી. અને આ બાબતે માનનીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબને ડિંડોર સાહેબ પણ વારંવાર અમે રજૂઆત કરતા હોય ને એને પણ કીધું છે. અમે આને ગંભીરતા લઈને CM સાહેબ સુધી વાત કરી અને ઇતર કામગીરીઓ બને ત્યાં સુધી ઓછી થાય એવી રજૂઆત કરી છે અને માનનીય મંત્રીશ્રીએ પણ ભરોસો અને વિશ્વાસ આપેલ છે. બાપુ, સ્વેચ્છાએ શિક્ષકોએ ત્યાં જઈ અને સેવા આપવી અલગ વસ્તુ છે. તમારે વાત થઈ છે, આ ખરેખર સ્વેચ્છાવાળી વાત છે કે ઓર્ડર જ કરવામાં આવ્યો છે? ઓર્ડર થયેલો જ છે. ઓર્ડરની અંદર નામજોગ લખ્યું છે, સમયનું ક્યાંય એમાં લખેલ નથી. એટલે અમે જાણ્યું કે આજુબાજુના શિક્ષકો 6 થી 7 વર્ષથી આ કામગીરીની અંદર અહીંયા મંદિરે શિક્ષકો, બીજા લોકો ગામના એ સેવા કરવા માટે આવતા હોય છે અને શ્રાવણ મહિનો આખો જે છે એ કામગીરી થતી હોય છે. એટલે આ વિષય એવો છે કે ધાર્મિક સાથે જોડાયેલો છે. ત્યારે શિક્ષકોની કોઈ લાગણી હોય કે કોઈ સ્વેચ્છાએ જાય એની યારે કોઈને વાંધો હોય નહીં. ફક્ત આપણો વિરોધ કે શાળા દરમિયાન કે શાળાના શિક્ષણને અસર થાય એવી બાબત હોય તો 100% એનો વિરોધ થવો જોઈએ ને અમારો ખુલ્લો તો વિરોધ છે. તો પરિપત્ર કરનાર નાયબ કલેક્ટર સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસે માંગ કરી છે. શિક્ષક સમુદાયનું આનાથી મોટું અપમાન ન હોઈ શકે, કોંગ્રેસે આ વાત કરી છે અને શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો. એક તરફ શિક્ષકોની ઘટ અને બીજી તરફ આ પ્રકારની કામગીરી સોંપાય છે, ત્યારે પરિપત્રને મનીષ દોશીએ મગજ વગરનો પરિપત્ર ગણાવ્યો છે. એક તરફ શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા એટલે 40,000 જેટલા શિક્ષકોની લાંબા સમયથી ઘટ અને બીજી બાજુ શિક્ષકોને શિક્ષણ સિવાયનું બીજું કામ શું એટલે કે તીર બગાવવા, પંચર સાંધવા, શૌચાલયો ગણવા, મોટા સાહેબ નાના સાહેબ આવે ત્યારે એની માટે ભીડ ભેગી કરવાની અને અનેક પ્રકારના કામ શિક્ષણ સિવાયના સોંપીને શિક્ષક સમુદાયને શૈક્ષણિક કામગીરીથી દૂર રાખવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે અને એના કારણે ગુજરાતના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રહેવું પડે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આવું મગજ વગરનો પરિપત્ર કરનાર VIP માટેની ભોજન વ્યવસ્થાના આવા પરિપત્ર કરીને શિક્ષણ જગતનું અપમાન કરનાર જે અધિકારી હોય તેની સામે પણ પગલાં ભરાવવા જોઈએ.